તબક્કો છે, જ્યારે બધી ચિંતા, બધી અસલામતી, બધો ડર ખરી પડે છે. કારણ કે હું તો કહેતો આવું છું કે વધુ પડતી ચિંતા, ડર કે અસલામતીનું મુખ્ય કારણ બ્રહ્માંડ સાથેનું ડિસ્કનેક્શન છે. જ્યારે આપણને આપણી શક્તિઓ, આપણી ક્ષમતા, આપણી જાત પર જ્યારે આપણે વધુ મહત્ત્વ આપવા લાગીએ છીએ, ત્યારે આ વૈશ્વિક ઉર્જાથી જાણીએ અજાણીએ આપણે વિમુખ થતા જઈએ છીએ. કારણ કે આપણને એવો ભ્રમ રહ્યા કરે છે કે બધું જ મારા કંટ્રોલમાં છે. આપણને ઘણીવાર એવું લાગે કે એવરીથિંગ ઇઝ ઇન માય કંટ્રોલ. હું 3 વાગે નીકળું છું તો હું 7 વાગે પહોંચી જ જઈશ. મારી આસપાસનું વાતાવરણ, એમાં વસતા લોકો, એ લોકોની પ્રતિક્રિયા, એમનું વર્તન, બધું જ મારી ઈચ્છા પ્રમાણે થશે, બિકોઝ બધું જ મારા કંટ્રોલમાં છે. આને કહેવાય ઇલ્યુઝન ઓફ કંટ્રોલ, નિયંત્રણની ભ્રમણા. અને આ ઇલ્યુઝન ઓફ કંટ્રોલ જ સૌથી વધારે સ્ટ્રેસ અને એન્ઝાયટી કરે છે કે હું કરું છું. તો કશું કરવાની જવાબદારી, જ્યારે પરિણામ લાવવાની જવાબદારી, પ્રયત્નો કરવાની જવાબદારી તો આપણે જ સ્વીકારવી પડે છે, પણ જ્યારે પરિણામ લાવવાની જવાબદારી આપણે સ્વીકારી લઈએ છીએ ને, એમાંથી સ્ટ્રેસ જન્મે છે, એમાંથી ચિંતા જન્મે છે. કારણ કે એનો મતલબ એમ કે બધું જ આપણે આપણા ખભા પર લઈ લીધું. તો જ્યારે આપણે આ દિવ્ય ઉર્જાની હાજરીને નકારીએ છીએ, તમે એને શિવ કહો, કોસ્મિક કોન્શિયસનેસ કહો, કૃષ્ણ કહો, બ્રહ્માંડ કહો, યુનિવર્સલ ઇન્ટેલિજન્સ કહો, જે પણ કહો, પણ જે દિવ્ય ઉર્જા આપણી અંદર છે અને જે આપણી બહાર રહેલી છે, એ બંને જ્યારે અલાઇન થાય છે, જ્યારે બંને એકાકાર થાય છે, ત્યારે ચમત્કાર થાય છે. તો એ દિવ્ય ઉર્જા પર ભરોસો હોવો જોઈએ. એક બહુ સુંદર પુસ્તક છે, ધ યુનિવર્સ હેઝ યોર બેક. એટલે કે આ બ્રહ્માંડ તમારી સાથે છે. પણ આ સંસ્કૃતિમાં હું જ્યાં ઊભો છું ત્યાં મારે આ પુસ્તકની વાત કરવી નકામી છે. કારણ કે આપણે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ જે ભગવાન કૃષ્ણએ બાળપણમાં મોઢું ખુલીને બતાવી દીધું હતું કે બ્રહ્માંડ આપણી અંદર છે, યુનિવર્સ એનર્જી આપણી અંદર રહેલી છે. અને એટલે જ્યારે એ ઉર્જા સાથે આપણે એકાકાર થઈએ છીએ, જ્યારે આપણે એના પર એક વિશ્વાસ મૂકીએ છીએ, ત્યારે બધો ડર, બધી ચિંતા, બધી અસલામતી ખરી પડે છે. તમે વિચાર કરો કે તમે કોઈ જંગલમાં જશો ને, તો જંગલમાં અમુક સુંદર ફૂલો ખીલ્યા હશે. અને એવા સુંદર ફૂલો, તમને ક્યારેક નવાઈ લાગશે કે સૌથી સુંદર ફૂલો તો જંગલી ફૂલો હોય છે ક્યારેક. એવા સુંદર કલરના જે આપણે ક્યારેય જોયા જ ન હોય, મલ્ટી કલર, અને એક્ઝેક્ટ એના દરેક પાંખડીમાં યુનિફોર્મ હોય, એટલે એક જ જગ્યાએ કલર અટકી જાય અને નવો કલર શરૂ થાય. તો એવા જંગલમાં કે જે જંગલી ફૂલોને કોઈ સૂંઘવા નથી જવાનું, કોઈ એના ફોટા નથી પાડવાનું, એવા જંગલી ફૂલોમાં જેણે રંગ પૂર્યા છે, એણે મારાને તમારા માટે કંઈ નહીં વિચાર્યું હોય? જેણે મગફળીની અંદર શીંગના દાણા મૂક્યા છે, એણે મારાને તમારા માટે કંઈ નહીં વિચાર્યું હોય? તો મને જ્યારે એમ કહે ને કે બહુ ડર છે, બહુ ચિંતા છે, બહુ એન્ઝાયટી છે, ત્યારે હું એક જ કહું કે તમે થોડા વિમુખ થઈ ગયા છો દિવ્ય ઉર્જાથી, તમારી અંદરની અને તમારી બહારની બંને. આપણે તમે કોઈ બસમાં બેસો તો તમે બસના ડ્રાઈવરને ઓળખો છો? નથી ઓળખતા. તો સાવ અજાણ્યો બસનો ડ્રાઈવર હોવા છતાં તમે શાંતિથી સૂઈ જાઓ છો ને. તમે કોઈ ફ્લાઇટમાં બેસો ત્યારે જે પાયલટ હોય એને પૂછો છો કે ભાઈ તારું સર્ટિફિકેટ બતાવો તો ટ્રેનિંગનું, ક્યાંથી ટ્રેનિંગ લીધી, આવડે છે ને તને? નથી ઓળખતા તમે એને. અને તેમ છતાં તમે ફ્લાઇટમાં પટ્ટા પહેરીને બેસી જાઓ છો, ફોટા પડાવો છો. કોઈ શિપનો કેપ્ટન તદ્દન અજાણ્યો હોવા છતાં આપણે ડૂબી જવાના ડર વગર શિપમાં બેસીએ છીએ, વહાણમાં બેસીએ છીએ. તો કોઈ સાવ અજાણ્યા ડ્રાઈવર, પાયલટ કે કેપ્ટનને ભરોસો આપીને, એનામાં વિશ્વાસ મૂકીને આપણે કોઈ વ્હીકલમાં, કોઈ વાહનમાં બેસી જતા હોઈએ, તો આપણો પ્રિય, પરિચિત અને પાવરફુલ સારથી એવા શ્રી કૃષ્ણમાં ભરોસો રાખીને નિશ્ચિંત કેમ નથી થઈ જતા? પણ માત્ર શ્રદ્ધા રાખવાની વાત નથી, માત્ર બેસી રહેવાની વાત નથી. આ આશાવાદ અને વાસ્તવિકતા વચ્ચેનું એક સુંદર સંતુલન જળવાવું જોઈએ. અને એ માટે મારે તમને એક બીજી વાર્તા કહેવી છે જે બંને વસ્તુને પ્રેક્ટિકલી બેલેન્સ કરે છે. અને એ છે
સ્ટોકડેલ પેરાડોક્સ એક બહુ જ સુંદર ઘટના છે. એકચ્યુઅલી આ ક્યાંથી આવી એ પણ હું તમને કહું છું. પણ એડમિરલ સ્ટોકડેલ એવા એક એડમિરલ હતા, એ સૈનિક હતા અમેરિકાના, અને એ નેવીના ઓફિસર હતા, પ્લસ ફાઇટર જેટ પણ ઉડાવતા. અને બન્યું એવું કે જ્યારે અમેરિકા વિયેતનામનું યુદ્ધ થયું ત્યારે એ ફાઇટર જેટ ઉડાવી રહ્યા હતા, અને એ સમયે વિયેતનામના સૈનિકોએ એનું ફાઇટર જેટ તોડી પાડ્યું. જે રીતે આપણા કેપ્ટન વિંગ કમાન્ડર અભિનંદનને થયું હતું એવું જ થયું. એમણે પણ ઇજેક્ટ કરવું પડ્યું. હું નામ સાચું બોલ્યો ને, અભિનંદન ને? હા. તો એમણે પણ ઇજેક્ટ કરવું પડ્યું, અને ઇજેક્ટ કર્યા પછી પેરાશૂટમાં નીચે આવે ને. તો જ્યારે પેરાશૂટમાં નીચે આવી રહ્યા હતા ત્યારે અમને ખબર પડી કે હું વિયેતનામમાં અંદર પ્રવેશી ચૂક્યો છું, વિયેતનામની હદમાં છું, એની સૈનિક છાવણીમાં જઈ રહ્યો છું. એટલે હવે આજથી હું POW એટલે કે પ્રિઝનર ઓફ વોર એટલે કે યુદ્ધ કેદી બની જઈશ. તો આ બધું એમણે, આ આત્મસંવાદ છે. જ્યારે એ પેરાશૂટમાં નીચે આવતા હતા અને ત્યારે એમણે આત્મસંવાદ કર્યો કે વધીને 5 થી 7 વર્ષ. શું કહ્યું? કે વધીને 5 થી 7 વર્ષની ગુલામી પાક્કી. અને ખાલી ગુલામી નહીં, અત્યાચાર, ટોર્ચર, મારપીટ મારે બધું સહન કરવું પડશે. પણ મને એવું લાગે છે કે 5 થી 7 વર્ષ પછી તો કદાચ હું મુક્ત થઈને મારા દેશ પાછો જઈશ. અને હકીકતમાં એવું બન્યું. એને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યા, અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો, અને 7 વર્ષ પછી એમને મુક્ત કરવામાં આવ્યા. પણ મજાની વાત ક્યાં છે કે આ બધું પ્રકાશમાં ક્યારે આવ્યું કે એક પુસ્તક છે ગુડ ટુ ગ્રેટ, એના લેખક એમનો ઇન્ટરવ્યૂ લેવા ગયા, જીમ કોલિન્સ એમનું નામ. એ જીમ કોલિન્સ આમનો સ્ટોકડેલનો ઇન્ટરવ્યૂ લેવા ગયા, અને ત્યારે એમણે કહ્યું કે તમે કઈ રીતે જીવતા નીકળ્યા ત્યાંથી. અથવા એણે એવું પૂછ્યું કે કયા લોકો સરેન્ડર કરી ગયા, સકમ કરી ગયા, કે કોણ જીવતા જીવતા એમણે જીવ ગુમાવ્યો એ કેમ્પમાં, કોણ બહાર ન નીકળી શક્યું. અને સ્ટોકડેલનો આન્સર બહુ સુંદર હતો. એણે કીધું કે આશાવાદી. કેમ આશાવાદી? કારણ કે એ લોકો દર મહિને એવું વિચારતા કે આ ક્રિસમસ આવે ને ત્યારે આપણને છોડી દેશે, ફલાણું ઈસ્ટર આવે ને ત્યારે આપણને છોડી દેશે, ફલાણો મહિનો આવે ને ત્યારે છોડી દેશે. પોતાની જાતને ડેડલાઇન આપતા, અને જેવો એ સમય પસાર થાય એટલે તેઓ નિરાશ થઈ જતા. તો પહેલાં એ પૂછ્યું જીમ કોલિન્સે કે તમે, કે મેં કોઈ ડેડલાઇન નહોતી રાખી. 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, મારે જેટલો સમય રહેવું પડે એટલો સમય હું રહીશ. પણ મને એટલી ખાતરી હતી કે અંત મારી તરફેણમાં હશે, હું જીવતો અહીંથી પાછો ફરીશ. મેં કોઈ ફોલ્સ ડેડલાઇન્સ નહોતી આપી મારી જાતને, જેટલો અત્યાચાર કરવો એટલો કરી લો, પણ અંત મારી તરફેણમાં હશે. તમે મને સન્માનપૂર્વક અહીંથી રિલીઝ કરીને મારા દેશ પાછો મોકલશો. અને હકીકતમાં એવું બન્યું, 7 વર્ષ પછી એમને છોડી દેવામાં આવ્યા. તો આજે પોતાની જાતને સમય આપવાની વાત છે, કોઈ ડેડલાઇન નથી. જેટલો ટાઈમ રાખો એટલો રાખો. વાસ્તવિકતા એ છે કે મારે અત્યારે અત્યાચાર સહન કરવાનો છે, હું ભોગ બની રહ્યો છું, સંકટ છે, એનો સામનો કરીશ, આ વાસ્તવિકતા છે. પણ એ વાસ્તવિકતાનો સામનો કરતી વખતે એક આશાવાદ પણ છે કે અંત મારી તરફેણમાં હશે. સો આ બંનેને જે સંતુલન થાય છે એ એક સૌથી સુંદર જગ્યા છે. કારણ કે વાસ્તવિકતા વગરનો આશાવાદ નિરાશા તરફ લઈ જાય છે. તમે બહુ જલ્દી નિરાશ થઈ જાઓ છો. તમને ખબર છે કે તમારે વાસ્તવિકતાનો સામનો કરવો જ પડશે. એટ ધ સેમ ટાઈમ આશા વગરની વાસ્તવિકતા આપણને પરાજય તરફ લઈ જાય છે. અને એટલે આ બંનેનું સંતુલન જરૂરી છે. ઓવરઓલ હું તમને આજના સમયમાં કહું ને તો આપણી ઉદાસી, આપણે તો કોઈ POW નથી, આપણે કોઈ યુદ્ધ કેદી નથી, આપણે તો બધા સ્વતંત્ર છીએ, આઝાદ છીએ. પણ આજના સમયમાં આપણી ઉદાસી, ફ્રસ્ટ્રેશન અને માનસિક અસ્વસ્થતાના મુખ્ય 4 કારણો છે. એમાં પહેલું છે ઓવર એમ્બિશન, એટલે કે વધુ પડતી મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા નહીં, વધુ પડતી મહત્વાકાંક્ષા. આપણે અવાસ્તવિક અપેક્ષાઓ ક્યારેક રાખીએ છીએ